સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આજરોજ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યાની ઘટના સામે આવી છે। અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં 50 વર્ષીય માતા પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પી આપઘાત કર્યો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, કે જ્યાં ત્રણેયને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા। તો આર્થિક સંકળામણને કારણે પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે। મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતા હતા કે જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે। ત્યારે આ સમગ્ર મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। મળતી માહિતી પ્રમાણે અમરોલીના છાપરા ભાઠા વિસ્તારમાં આવેલી એન્ટેલિયા ડ્રીમ રેસિડેન્સીમાં બીજા માળે સસાંગિયા પરિવાર રહેતો હતો। પરિવારમાં માતા પિતા અને પુત્ર હતા। 50 વર્ષીય ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા। પત્ની વનિતાબેન હાઉસવાઇફ હતા, તો 30 વર્ષીય પુત્ર હર્ષ પણ રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો। જો કે દિવાળી બાદ હીરામાં મંદીને કારણે તેની નોકરી છૂટી ગઈ હતી। તો હીરામાં મંદીને કારણે પિતા અને પુત્ર બંનેના કામ બંધ થઈ ગયા હતા। ભરતભાઈ છેલ્લા 2 મહિનાથી વોચમેન તરીકે કામ કરી રહ્યા હતા, જ્યારે પુત્ર હર્ષને પણ નોકરી છૂટી જવાને કારણે તે હાલ એક કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો। હાલ જે ફ્લેટમાં રહેતા હતા તેની લોન ચાલતી હતી। જો કે છેલ્લા ઘણા મહિનાઓથી આ લોનના હપ્તાઓ પણ ચૂકવાયા ન હતા, જેથી આ આર્થિક સંકળામણ આખો પરિવાર અનુભવી રહ્યો હતો। આ દરમિયાન આજરોજ ઘરમાંથી ભરતભાઈ, વનિતાબેન અને તેમનો પુત્ર હર્ષ ઝેરી દવા પીધેલી હાલતમાં મળ્યા હતા। આસપાસના લોકો અને સંબંધીઓને જાણ થતાં ઘરે દોડી આવ્યા હતા। ત્યારબાદ તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। જો કે માતા પિતા અને પુત્ર ત્રણેયને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। એક જ પરિવારના 3 સભ્યોએ અચાનક આપઘાતનું પગલું ભરી લેતા સગા સંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે। સામૂહિક આપઘાતની ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ દ્વારા પણ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિમીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ સાથે જ ઘરે જઈને તપાસ પણ હાથ ધરવામાં આવી। સગા સંબંધીઓના નિવેદન પણ નોંધવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે। ઘરેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં લેણદારો હેરાન કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું મળ્યું છે। વધુ તપાસ અમરોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ CN 24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN 24 ન્યૂઝ મોબાઈલ એપ।